ગુડ મોર્નિંગ, જય મહારાજ. અત્યારે તો સવારમાં ઉઠી ચા પી અને અહીંયા ગળી ઉપર આવી ગઈ હતી. કચરા પોતું એવું કરવાનું હતું. બેડશીટ ચેન્જ કરી દીધી અને બસ હવે કચરો વાળી લીધું છે બંને જગ્યાએ. હવે ખાલી પોતું કરવાની વાત છે. બસ હવે ખાલી પોતું કરી અને નીચે જાઉં ને નીચે જઈને ફરી નીચેના રૂમમાં કચરા પોતું કરી દઉં. અને અહીંયા ગળી જો મંડપ બાંધેલો હતો ને તો ઉપરથી આવું લાગે છે. અહીંયા ગળી હર્ષિલ બેઠો છે હોમવર્ક કરવા. કાનું આજે કેમ હોમવર્ક કરવા બેસતો બેટા? હે હા તો કરસીમાં લખ. કેમ આવું લખસ? કરસીમાં લખ. કરસીમાં ભૂલી ગયો લખવાનું? તો કરસીમાં શું થયું? હે ટીચર બોલશે હવે. હું વાત કરીશ ટીચરનો. નહીં આગળ શાકભાજી લાવી દીધું છે બધું. તો બધું જે ફોલવાનું ખૂટવાનું ધાણા ખૂટવા છે. 2 ચૂડી લાવી દીધી છે. મૂકી દે સરખી જગ્યાએ મૂક તારું બધું. હા કમ્પ્લીટ કરી નાખ. હે હજુ નવાનું બેટા? ખાઈને કે છે આવું થોડી જવાનું છે. છોઈ વાળા ભાજી બધી ખૂટવાની છે. કશું લેતી આવું. અને બી નહીં આવી ગઈ છું. તો હાય થોડી ઠંડી લાગે છે. ચલો ભાજી ખૂટી રાખીએ. અરે રે કેરના બધું લઈને બેઠા હતા શાકભાજી. તો અત્યારે હજુ પાર આવ્યો. મેથીની ભાજી હતી, ધાણા હતા, લસણની ભાજી હતી, મૂળાની ભાજી હતી. બધું કાપી અને મૂકી દીધું. એટલે હવે જ્યારે બી હોય તો બનાવી જ દેવાનું સીધું. 1.5-2 કલાક જેવું ગયું એમાં ને એમાં. અને 2 કિલો તુવેર હતી. તો એ બધું કરવાનું હતું. પછી હર્ષિલને નવડાવી જવાનું. હર્ષિલને પણ નવડાવી દીધો. અને અત્યારે તો જવાનું છે જમવા. શું આવ્યું? કેવા કુર્તા? એટલે લોંગ બી નહીં, શોર્ટ બી નહીં, મીડિયમ. બતાવો તો. ના એ વાત જ નહીં જોતા. આવું તો છે જ મારી પાસે. પોલિસ્ટર નો હોય. પોલિસ્ટર બી નહીં, કોટન બી નહીં. છે જ પેલું નહીં ક્રીમ કલરનું આવું છે મજો. હા ની આઈટમ જે આ ઉપલી ઉપલી ના જાય. કમર યાલ નો એક્સરસાઇઝ જોયા કમર કરો ઉપલા નહીં ને એટલે જ તમે કીધું છે એમ કરે. એટલું બધું લોંગ બી નહીં અને એટલું બધું શોર્ટ. હજુ દદરડા છે ઉપર નાખીશ તો બધું હમણાં પોતું કરેલું એ થશે મમ્મી. અત્યારે અમે લોકો જમવા જઈ રહ્યા છે. અને અહીંયા આગળ છે ઘરની સામે જ. એટલે મેં તો ખાલી ટી-શર્ટ ચાલે, ખાલી પેન્ટ એકલું પહેરી લીધું છે લેંગો કાઢીને. અને અહીંયા આગળ આવશે જ ને તો. તમે કીધું કોઈ નહીં ખાવું ને ચાલુ. હવે એક આવતા તે લોકો ખાવા. એવું હવે એમને તો કેવું આપણું કોઈ નહીં. હે રીતેશ આપણું કોઈ નહીં. પેલા ઇન્દિરાને બેઠા અહીંયા આગળ અમે લોકો બેસી ગયા છે. નીચે જમવા બેસીને બુફે નહીં જમવાનું નીચે છે. રીતેશ અહીંયા આગળ બેસી ગયા છે. પહેલા આવ્યો છે મીઠો ભાત જરદો. ના પસંદ આવતા.
ફોન ક્યારે આ તો જે હોય ને ખાજે હા એ બાઈક પર આવે ચલો આપણે જતા રહીએ અમે લોકો જમી અને નીકળી ગયા એમ એક થાળમાં જો તો આપણે સારું થવું ને જલ્દી આવી ગયા મમ્મી હા પછી એ લોકોનું સ્ટાર્ટ થાય એટલે આપણને ના એટલું થાય નહીં મમ્મી અહીંયા સામેથી જવાનું એટલે હવે સીધા ઘરે જઈને હવે સૂઈ જઈશું હે અમે હવે શું કરવાનું સૂઈ જઈશું જમી લીધું હવે સૂઈ જવાનું જમીનું કાકા કઈ ફરફર કરતા તૈયાર થઈ ગઈ જમીને આવી અને સૂઈ ગયા હતા હવે અત્યારે ઉઠ્યા છે 4:30 5 જેવું થઈ જવાનું છે અને બહાર તો આજે અંધારા જેવું લાગે છે અને ચા બનાવવા મૂકી દીધી છે થઈ રહી છે ચા કાનો ફોન મૂક ને બેટા પ્રિતેશ ઉપરથી પ્રિતેશ ઊંઘ પૂરી નહીં થઈ હે તો ઉપર સુઈ ગયેલા શું કરતા હતા જાગી ગયેલા હે ફોન એટલે જાગી ગયેલો ઠંડી લાગે ને આજે કોનો ફોન આવેલો પપ્પાનો ફોન ના ચાવે માટે એ તો બી હાલ આવ્યો પ્રિતેશ મેં કમ્પ્લેટ બી નહીં આ છે તે કાઢી નાખ્યા બધા જો આમાં નાખ્યા છે જો આમાં ગ્લાસમાં નાખ્યા મમ્મી હજુ અહીંયા આગળ મેરેજ પત્યું છે નહીં પતિ કહું મેરેજ આજે લાસ્ટ ડે છે અને હર્ષિલ ગયો છે રમવા માટે ત્યાં તો કશું કામ છે નહીં એટલે તુવેર થોડી ફોલવાની હજુ બાકી છે તો એ વિચાર્યું એ ફોલી નાખું કેમ કે કશું કામ તો છે નહીં શાક ખબર ને મમ્મી શું બનાવશે એવું બધું બેઠી તુવેર ફૂલ નાખું આજે છે ઠંડીનો વધારો લાગે છે વધારે ઠંડી લાગે છે વળી શાક વઘારી દીધું ખીચડી બી થઈ ગઈ શાક બી વઘારી દીધું કોઈ કશું નહીં રહું મમ્મી કામ ને પ્રિતેશ કઈ ગયા આયલા મમ્મી આ તુવેર શું કરસ બેટા પત્તરે ના ખવાય ખાવાનું નહીં ખાવાનું મારા છોકરા રીંગણનો બટાકા આજે રીંગણ બટાકા બનાવ્યું છે બહુ દિવસ પછી કેમ આપણે ટ્યુશન તો જવાનું છે ને કેમ જવાનું ટ્યુશન બેટા કાલે સ્કૂલમાં એને રજા છે ટ્યુશનનો હજુ કશું મેસેજ નહીં આવ્યો કે જવાનું છે કે નહીં જવાનું તો મેસેજ તો આવે ટીચરનો નહીં કેમ જવું સેટરડે બી નહોતો ગયો ખબર છે ને તને એટલે કાલે તો જવાનું એમ તો ખાલી બહાનું મળવું જોઈએ જવાનું કે નહીં જવાનું એટલો ખુશ હવે કાલે જો એને રજા છે ને એટલે એકદમ ખુશ થઈ જશે કેટલું હસવું આવે છે જો શું કરસ બેટા એને કેટલું હસવું આવી રહ્યું છે ચલો કરો જમવા માટે ચલો આવી જાઓ પ્રિતેશ હું છાસની થેલી લેતા આવજો જન ઉપર જ મૂકીશ ના પાણી કરી લેજો પાણી અને એ રહી ગયું જો ડુંગળી રીંગણ બટાકા કાનું હું તને કમ્પ્લીટ ચોરીને આપું ચાલ બેસી જા આવતો રીંગણ બટાકાનું શાક અને રીંગણ બટાકાનું શાક હોય એટલે મારે તો છાશ જોઈએ એટલે છાશ ચાલ આવી જા કાના ચાલતા જગ્યાએ આવી જા બેટા
ઊંઘ આવ્યું છે કે ઊંઘ આવી? વહેલો ને ઉઠ્યો પણ આખો દિવસ કઈ સુઈ ગયો છે. આજે પતંગ ચડાવી તો થાકી ગયો હે ને? યાર ઉઠાડે નહીં. આજે ઠંડી વધારે છે પ્રિદેશ. ચલો આવી જાઓ બધા જમવા માટે. જમી લીધું છે અને હર્ષિલ તો ગયો છે તાપણી કરવા. અહીંયા આગળ અમારા બાજુમાં તાપણી કરે છે ને ત્યાં આગળ એ તાપણી કરવા ગયો છે. અને ઘરનું કામ પણ પતી ગયું છે. મમ્મી બી ટીવી જોવા બેસી ગયા છે. પપ્પા બી ઘરે આવી ગયા છે અને પ્રિતેશ ગયા છે ગલ્લે. એ આવી જશે થોડી વારમાં હવે. અને હું મારું પાણી ગરમ કરવા માટે અહીંયા આગળ ઊભી રહી છું. ગરમ પાણી હવે રોજ આદત પડી ગઈ છે ગરમ પાણી પીને સૂઈ જવાની. એટલે હવે ઉપર જાઉં છું તો એ પહેલાં મેં કીધું ગરમ પાણી કરી લઉં એમ. અને મમ્મી અહીંયા આગળ યાર એ ટીવી જોશે હવે. પતી ગયું બધું કામ એટલે વચ્ચેનું બાયણું બંધ કરી દેવું પડે છે કેમ કે છે ને ઠંડી વધારે છે. મમ્મી ભૈલાને બહુ બેસવા ના દેતા હા, બોલાવી લેજો. અત્યારે ઠંડી વધારે છે બહાર ને પછી આમ તો એ બધું પહેરીને ગયો છે અને તાપવા જ ગયો છે તો આ બી પછી વધારે રાત સુધી સારું નહીં ને. હજુ તો 8 ને 8:30 જ થાય છે પણ મને આદત પડી ગઈ છે જલ્દી સૂઈ જવા માટેની એટલે સૂઈ જાઉં આખો દિવસ. આ તો રવિવાર હતો ને એટલે બપોરે બી સૂઈ ગઈ હતી તને ખબર નહીં કેમ બહુ ઊંઘ આવે મને તો બાપરે. હવે અત્યારે તો હું ઉપર આવી ગઈ છું પાણી લઈ અને આવી ગઈ છું ઉપર સૂવા માટે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકોએ હજુ વિડીયો જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ.